એક મહત્વપૂર્ણ વાત કહું છું. આપણને બધાને વાયરલ થવામાં રસ છે. યાદગાર થવામાં રસ કોઈને નથી. કદાચ એમાં ઉપર આવી ગયો, તમે આવી ગયા, બધા આવી ગયા. આપણે બધા વિચાર કરીએ છીએ કે આપણે ક્યારે વાયરલ થઈએ, ક્યારે મિલિયન્સ ઓફ વ્યૂઝ મળે આપણને, ક્યારે આપણને લાખો લોકો જુએ, આપણી રીલો જુએ, આપણને લોકો સેલિબ્રિટી જેવા ગણે. પણ કોઈને યાદગાર રહેવામાં રસ નથી. વાયરલ ઘણા લોકો થયા. એક ઉદાહરણ આપીશ. ટિકટોક હતું, લાખો ફોલોઅર સાથેના ઘણા બધા એવા હતા જે ટિકટોક ની અંદર હતા. સરકારનો એક નિયમ, બધા સ્વાહા થઈ ગયા, કોઈ કોઈને દેખાયું નહીં. લોકો રડતા બી હતા કે હું આટલો વાયરલ હતો, આટલું બધું મારું ફ્રેન્ડ ફોલોઈંગ હતું, બધું હતું, બધું સાફ થઈ ગયું. પણ જે લોકો યાદગાર થઈ ગયા ને, પબ્લિક એમને સામેથી શોધતી ગઈ. ઘણા બધા લોકો છે, હું આગળ લિસ્ટમાં તમને બતાવીશ કે બધા યાદગાર થઈ ગયા. તો જીવન જીવો, એવું જીવો કે આજ દિવસ માટે નહીં, તમે ના હો ને તો એ લોકો તમને જોઈને યાદ કરે કે આ એક વ્યક્તિ હતો જેણે સમાજના એટલા કામ કર્યા છે, પબ્લિકના એટલા કામ કર્યા છે, ગરીબોના એટલા કામ કર્યા છે, અને છતાંય કશું નથી કર્યું. એવું સારું માર્ગદર્શન આપીને ગયા છે, એવું સારું એક વાક્ય બોલીને ગયા છે, જેનાથી એ લોકો યાદગાર બની ગયા. તો ઇન્ટરેસ્ટ યાદગાર બનવાનો કરો, વાયરલ બનવાનો. વાયરલ આજે છો, કાલે જેમ તમને ઉદાહરણ આપ્યું